નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી ભરતી 2025-26 વિશે. આ એક એવી તક છે જે સીધી સમુદાય સાથે જોડાયેલી છે. તો ચાલો ફટાફટ આની બધી જ વિગતોને સરળ ભાષામાં સમજી લઈએ. તો આ તકનું સૌથી મોટું આકર્ષણ શું છે ખબર છે? એ છે કે આ નોકરી પોતાના જ ગામ કે વિસ્તારમાં મળે છે. એક સ્થિર સરકારી કામ, અને એ પણ ઘરની નજીક. આનાથી વધુ સારું શું હોઈ શકે, બરાબર ને? પણ હા, આગળ વધીએ એ પહેલાં એ સમજવું ખૂબ જરૂરી છે કે આંગણવાડી એટલે શું? જો આ ખાલી એક કેન્દ્ર નથી. 1975માં ICDS યોજના હેઠળ શરૂ થયેલી આ વ્યવસ્થા ગામડાઓમાં સરકાર અને લોકો વચ્ચેની પહેલી અને સૌથી મજબૂત કડી છે, ખાસ કરીને આરોગ્ય, પોષણ અને શિક્ષણના મામલે. તો ચલો હવે જરા ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ શા માટે માત્ર એક નોકરી નથી, પણ સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાની એક મોટી તક છે. જુઓ, આંગણવાડીનું કામ છે ને એ સીધું લોકોના જીવનને સ્પર્શે છે. નાના બાળકોના પોષણ સુધારવાથી લઈને સગર્ભા મહિલાઓની દેખરેખ રાખવા સુધી, બાળકોને ભણતરનો પાયો આપવાથી લઈને ગામમાં સ્વાસ્થ્ય જાગૃતિ ફેલાવવા સુધી, આ બધા ઉદ્દેશ્યો જ તેને દુનિયાના સૌથી મોટા અને પ્રભાવશાળી બાળ વિકાસ કાર્યક્રમોમાંથી એક બનાવે છે. ચાલો હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર, જે લગભગ બધાના મનમાં હશે. આ નોકરી માટે અરજી કોણ કરી શકે? કયા કયા પદો છે અને તેના માટે શું લાયકાત જોઈએ? ચાલો બધું વિગતે જાણીએ. તો જુઓ, અહીં મુખ્યત્વે 4 પ્રકારની ભૂમિકાઓ છે. પહેલા, આંગણવાડી કાર્યકર, જે આખા કેન્દ્રનું સંચાલન સંભાળે છે. પછી તેમને મદદ કરનાર સહાયક, નાના વિસ્તારો માટે મિની કાર્યકર, અને કેટલાક કેન્દ્રો પર નજર રાખનાર સુપરવાઇઝર. દરેકનું કામ એકદમ સ્પષ્ટ અને મહત્વનું છે. હવે વાત કરીએ ભણતરની, અને અહીં સારી વાત એ છે કે લાયકાત એવી રાખવામાં આવી છે કે જેથી વધુમાં વધુ લોકો આ તકનો લાભ લઈ શકે. હેલ્પર માટે તો માત્ર 5મું કે 8મું ધોરણ પાસ હોવું જ જરૂરી છે, જ્યારે કાર્યકર માટે 10મું કે 12મું. હા, સુપરવાઇઝર પદ માટે ગ્રેજ્યુએશન જરૂરી છે, કારણ કે તેમની જવાબદારી પણ મોટી હોય છે. ભણતર સિવાય પણ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે, જેમ કે ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ, જે અલગ અલગ રાજ્યોમાં થોડી જુદી હોઈ શકે. અને હા, સૌથી અગત્યની શરત એ છે કે અરજદાર જે વિસ્તારમાં જગ્યા ખાલી છે ત્યાંનો જ રહેવાસી હોવો જોઈએ. એટલું જ નહીં, વિધવા, ત્યક્તા અને આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને ખાસ પ્રાથમિકતા પણ અપાય છે. ઓકે, તો લાયકાતની બધી વાત તો સમજાઈ ગઈ. પણ હવે સવાલ એ છે કે પસંદગી કેવી રીતે થશે? આ પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે. ચાલો એના પર એક નજર નાખીએ. અને હવે જે વાત આવે છે ને, એ આ ભરતીની સૌથી મોટી ખાસિયત છે. સાંભળજો, આમાં કોઈ જ લેખિત પરીક્ષા નથી. જી હા, મોટાભાગના પદો માટે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની જરૂર જ નથી. આખી પ્રોસેસ છે ને એ એકદમ સીધી અને પારદર્શક છે. 3 સ્ટેપમાં. સૌથી પહેલાં 10મા કે 12માના માર્ક્સના આધારે મેરિટ લિસ્ટ તૈયાર થાય છે. પછી જેમના નામ લિસ્ટમાં હોય એમના ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવે છે. અને છેલ્લે એક નાનકડું ઇન્ટરવ્યૂ અથવા તો સ્થાનિક ગ્રામસભાની મંજૂરી. બસ આટલું જ. કોઈ પરીક્ષાનું ટેન્શન નહીં. ચાલો માની લઈએ કે કોઈની પસંદગી થઈ જાય, તો પછી કામ શું કરવાનું હોય અને એના બદલામાં શું વળતર મળે? હવે એની વાત કરીએ, એટલે કે પગાર અને મુખ્ય જવાબદારીઓ. અહીંયા કોઈ ફિક્સ્ડ પગાર નથી હોતો, પણ એક માંદ વેતન એટલે કે હોનોરેરિયમ મળે છે. તમે જોઈ શકો છો, હેલ્પર માટે આ રકમ લગભગ 4થી 6 હજાર હોય છે, જ્યારે કાર્યકર માટે 8થી 12 હજાર, અને સુપરવાઇઝરને લગભગ 20થી 25 હજાર સુધી મળી શકે છે. અલબત્ત આ રકમ રાજ્ય પ્રમાણે થોડી અલગ હોઈ શકે છે. આંગણવાડી કાર્યકરની ભૂમિકા તો સમજો કે કેન્દ્રની ધરી છે. બાળકોને પોષણ આપવું, તેમના વજન અને ઊંચાઈનો રેકોર્ડ રાખવો, તેમને રમતા રમતા ભણાવવા, રસીકરણ કાર્યક્રમમાં મદદ કરવી અને ગામમાં સાફ સફાઈ અને સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવી, આ બધું જ તેમના કામનો ભાગ છે. અને કાર્યકરના આ બધા જ મહત્વના કામમાં સાથ કોણ આપે? આંગણવાડી સહાયક. તેમનું મુખ્ય કામ બાળકો માટે પૌષ્ટિક ભોજન બનાવવું અને પ્રેમથી પીરસવું, કેન્દ્રને ચોખ્ખું રાખવું અને સર્વે જેવા કામમાં કાર્યકરને પૂરો સહયોગ આપવાનો છે. તેમના વિના કેન્દ્રની ગાડી ચાલે જ નહીં. પણ જુઓ, આ વાત ખાલી નોકરી, પગાર કે કામ પૂરતી નથી.
અસલી વાત તો એ છે કે આનાથી સમાજ પર શું અસર પડે છે અને આ ભૂમિકામાં રહીને કોઈ વ્યક્તિનું યોગદાન કેટલું અમૂલ્ય બની શકે છે. આંગણવાડીનું કામ એટલે આવનારી પેઢીનો પાયો મજબૂત કરવાનું કામ. તેનાથી બાળકોનું સ્વાસ્થ્ય સુધરે છે, માતાઓને સાચી જાણકારી મળતા તેઓ સશક્ત બને છે અને સૌથી મોટી વાત, તે સરકારની યોજનાઓ અને ગામના સામાન્ય પરિવારોને જોડતી એક જીવંત કડી તરીકે કામ કરે છે. આ સીધું જ સમુદાયના વિકાસમાં યોગદાન છે. તો આ માત્ર એક સરકારી નોકરી નથી, પણ પોતાના જ સમાજની સેવા કરીને એક સકારાત્મક બદલાવ લાવવાની તક છે. અહીં સ્થિર આવક પણ છે અને આત્મસંતોષ પણ. હવે જોવાનું એ છે કે આ પરિવર્તનનો હિસ્સો બનવા કોણ તૈયાર છે.